હાલ તો મિત્રો કેમ છો બધા મજામાં? તો આજે અમે આવી ગયા છે ગાંધીગીરમાં ખોડિયાલમાના દર્શન કરવા. તો આ ખોડિયાલમાનું મંદિર છે ને હવે તમને ગાંધીગીરનો નજારો બતાવું. તો આમાં લાયન દીપડા બધું રહે છે, આમાં સિંહ વગેરે વગેરે. અને આ ઝૂમ કરીને બતાવું તે પણ ખોડિયાલમાની ધાર છે, પાણાકુવા ગીર. અને આ અમારા ઈટાળીના ખોડિયાલમાં. તો મિત્રો આ છે આખો ઓટો ને અહીંયા મંદિરનું કામકાજ ચાલુ કરવાનું છે અને બેલાની ગાડી આવી ગઈ છે. તો ધીરે ધીરે આપણે મંદિરનું કામ પણ ચાલુ થશે, માતાજીની રજા આવશે એટલે. તો હવે આપણે નીચે જઈએ. હાલો તો મિત્રો હવે અહીંથી માતાજીના દર્શન કરીને હવે આપણે જવાનું છે વાડીએ ટ્રેક્ટર લઈને. તો વાડીએ જઈએ ને ત્યાં આપણે સણા વાટવાના છે. તો મિત્રો તમને માતાજીના દર્શન કરાવું. આ છે આપણે ખોડિયાલમાનું ફરવું, આ છે આપણે સાઈનુમાનું ફરવું, પછી આ છે આપણે નાગબાઈમાં, પછી આ છે આપણે જાનબાઈમાંનું ફરવું, પછી આ છે રાજબાઈમાં, અને હવે આવી ગયા છે મેરખે બાબા. તો મિત્રો તમને ધજાના પણ દર્શન કરાવી દઉં. જો ધજાના દર્શન થઈ જાય કે તમારું દુઃખ ગમે એવું હોય ભાંગીને ભૂકો કરી નાખે માતાજી ખોડિયાલમાં. તો મિત્રો અહીંથી જાય છે હવે બંધ ટ્રેક્ટર. હો જોજો બંધ ટ્રેક્ટર જાય છે હવે. આગળ ક્યાં લગી જાય આપણે જોઈએ. હવે રોડ લગી જાય, બહુ જાજુ નહીં જાય. હા હા ભાઈ ભાઈ, રોદા બહુ લાગે. ઓહો હાલો આવી ગયો ભાઈ, રોડ આવી ગયો છે હવે. આ ધજા ખોડિયાલમાંની. તો મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છે ને આ આપણી સૈડાની હાલત છે, જોઉં તમે. અને આ આપણે નવા દાંતેડાનું ઓપનિંગ કરવાનું છે આપણી સૈણામાં. હાલો તો મિત્રો હવે આપણે સૈણા વાળીએ. તો આ સૈણા હે હાવ ફૂકાઈ ગયા. અને મારા પપ્પાને કીધું હજી 5 દી પાણી પાય ને 20 દી હજી રહેવા દેવાય, એટલે સીધા વીણવા બેસી જવાય. આવા માંડવી હોતન છે ભાઈ, જોઉં તમને બતાવું. આમાં માંડવી હોતન છે અરોડા, આમાં પારે. આમાં તો હજી લાગત ઉપાડ્યા હતા, માંડવી ખાવાની થઈ ગઈ. જો તો મિત્રો હવે દી આથમી ગયો છે ને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. આપણે 2 કેરા વાઢ્યા છે. તમને હરિંગવાની સિંગું બતાવું. જો આ કેટલા ફૂટની સિંગાઈ છે કમેન્ટ કરજો. જોઈ લો. જો આ આપણો સરિંગો છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.